ચાલુ રહેવા દે. એવો ડાયરેક્ટ ઓન ધ વે ખેતરમાં. એસી લુગર નહીં હાલે તો જા નકર બાવળિયામાં કોઈને દવા છટે હોય તો કોન્ટેક્ટ કરે જોઈ લે દેખાડી દે. હા એલી દવા છાંટવાનું પંપનું ટેસ્ટિંગ થાય છે. મહેશભાઈ સુનિલભાઈ માથે ચાલુ રહેવા દે. યા નળી લે ને ઓઇલ કે કાઢશે તો તેવું જ થવાનું. હા અંદર અહીંથી પ્રેશર ધીમું કરવું છે. અહીંથી થાય ને અહીંથી વાલ થોડોક ધીમો રાખવી તોય થઈ જાય છે. પ્રેશર ધીમું કરવું હોય તો ન થાય. ફાઇનલી જો ટેસ્ટિંગ ચાલે છે પાણીનું. જો અત્યારે પાછો મહેશભાઈએ જુગાડ કરીને કંઈક ને કંઈક નવું કર્યું છે. એને સુનિલે ફાઇનલી તો થઈ ગયો છે રેડી દવા છાંટવાનો સનેડો. અરે ટ્રાય જ છે, હવાની ટ્રાય ચાલુ છે. એ તો ખાલી સેટ કરવાનું હતું. ફીટ પેલી વખત કર્યું છે સારું જ રહે ને. એ પેલા થોડુંક જ નાખજે એમાં, બસ એમાં તો ઓલું આખું બુડી જાય ને નળે એટલે ખીંચેલી છે. એવું હે તો બીજી ડોલ નાખજો. હા હા ડાયરેક્ટ ટાંકીમાં. ના ના હવે રેડી જો બધું આવું દેશી જુગાડ કર્યો હોય જ્યાં નથી લાગતું ને બધું એવો ડાયરેક્ટ ઓન ધ વે ખેતરમાં. એસી લુગર નહીં હાલે તો જા નકર બાવળિયામાં કારીગર કોણ છે? સુનિલ કુમાર. એમાં કાંઈ ઘટે જ નહીં. જોઈ લે કોઈને દવા છટે હોય તો કોન્ટેક્ટ કરે જોઈ લે દેખાડી દે. હા આમાં એવું છે મિત્રો અવાજના બધું રાગે કરવી છે ને આમ વરસાદ આવવું થઈ ગયો છે. જોઈ હમણાં બહાટી બોલાવી દેવાય નહીં છે. હવે દવા છાંટવાની બાકા જઈ ગઈ. હાલો ડાયરેક્ટ પેલા ખેતરમાં ટ્રાય કરી દેવી. કાંઈ ચેન્જ કરવાનું થતો હોય તો થોડો ઘણો કરી નાખીએ. બાકી ઓલમોસ્ટ ડન જ છે. હવે એનું બધું આખું ઈ સેટ કરતા હતા. કરી દીધું ચાલુ અને જોઈ શકો છો. દવા છાંટવાનું ઓકે થઈ ગયું ને જોઈ લો ભગવાને દવા છાંટવાનું ચાલુ કરી દીધું. સટાઈ ગઈ હલવાયા ફૂલ દવાનું પ્રેશર કરી દીધું. કમ્પ્લેટ લાગે થઈ રહ્યું કે વરસાદ આવી ગયો છે. હવે દવા છાંટવાની રજા સવારના રાગે કરતા ભગવાને રજા કરી દીધી.